દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। વડોદરા સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી। ગંભીર ઇજાને પગલે બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન થતા ગતરોજ બાળકીનું હોસ્પિટલમાં મોત થવા પામ્યું હતું। વડોદરા સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી। ગંભીર ઇજાને પગલે બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન થતા ગતરોજ બાળકીનું હોસ્પિટલમાં મોત નિપજ્યા પામ્યું હતું। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી। પાડોશમાં રહેતા ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીખી નાખી હતી। બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી। બળાત્કાર બાદ ગુપ્ત ભાગમાં સળીઓ નાખીને ગુપ્તાંગ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ગંભીર ઇજાગ્રસ્ત બાળકીની પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું, જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। વડોદરા સિવિલમાં નિદાન દરમિયાન જાણવા મળ્યું હતું કે પેટના ઓપરેશનમાં એક ટાંકું તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું હતું। વડોદરા સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયું। ઓપરેશન 2.5 કલાક ચાલ્યું। ઓપરેશન બાદ બાળકી ભાનમાં જ આવી ન હતી। શ્રમજીવી પરિવારની હોવાથી બાળકી શારીરિક રીતે નબળી હતી। વજન ઓછું ને રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હતી, એટલે દવાઓની અસર થતી ન હતી। પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ બાળકી હવે હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી હતી। બાળકીની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હતપ્રત થઈ ગયા છે। જંગલી જાનવર પણ ન કરે તેવી ખરાબ હાલત આરોપી વિજય પાસવાને કરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા। એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમ ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી દીધો છે, મરણ જાહેર કરેલ છે। પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગવત છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા। એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવ્યો છે। આજે બોલવા માટે શબ્દો ના હોઈ શકે। સૌપ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોઈ જ ના શકે, કારણ કે 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે। ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા, તમામની આંખમાં આંસુ છે। આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય। તમે જો કે આજે ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, સુરતમાં ચાલુ નવરાત્રિએ બાળકી પર રેપ થતો હોય, છેલ્લા 3 વર્ષમાં 6500થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદવાળી નથી કરતી? કેમ એવું જોવા નથી મળતું કે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે? કેમ આવી ઘટના જોવા નથી મળતી? અહીંયા અમે કોઈ પણ પ્રકારનું વડોદરા કોંગ્રેસ અથવા ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ રાજકારણ કરવા નથી આવ્યા, પરંતુ સરકારને એક સવાલ પૂછવા આવ્યા છે કે આવી બાળકીઓ ઉપર થતા જઘન્ય અપરાધોમાં ક્યારે તમે એમને હંગામી ધોરણે તમે એને સજા આપશો? માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર વરઘોડા કાઢવાની વાત કરતા હોય, વારંવાર પોલીસને દંડો કાઢવાની વાત કરતા હોય, પરંતુ જ્યારે એવા સ્ટેટમેન્ટ બહાર આવતા હોય ત્યારે આવી બાળકીઓ પર દુષ્કર્મની ઘટના થતી હોય, ખૂબ જ ગંભીર છે। આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય, ઝારખંડનું હોય કે ગુજરાતનું, ઘટના ગુજરાતની પાવન ભૂમિ પર બની છે અને હવે સમય પાકી ગયો છે હૈદરાબાદી વાત કરવાનો।
આમાંથી ઉતાર લઈશ આ બાજુ જોજો હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો. મારું પર્સનલ નિશાનભાઈ, લોક બધી બાજુ. એક વડોદરા શહેરના નાગરિક તરીકે, ગુજરાત અને ભારત દેશના નાગરિક તરીકે મારી પોતાની અંતર આત્મા મારી રાજકીય પરિભાષાને સાઈડ પર મૂકીને બિલકુલ એવું કહે છે કે ગુજરાત સરકારને હવે હૈદરાબાદવાળી કરવાની આવશ્યકતા પડી ગઈ છે. હૈદરાબાદવાળીમાં આપ સૌ જાણો છો કે શું થયું હતું.